નમસ્તે ખેડૂત મિત્રો, તો ફરીથી એકના આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે માહિતી લઈને આવ્યા છે મગફળી વિશેની. તો મગફળી ઘણા મિત્રોને ઉતરવાનો પ્રશ્ન એટલે કે ફૂગ લાગવાનો પ્રશ્ન બનતો હોય છે. તો ફૂગ લાગતો હોય તો કોમ્પિટિશન પણ હોય કે આ કઈ દવા નાખશો તો આપણે ફૂગ કંટ્રોલ થઈ જાય, બરાબર. તો આજે આપણે એના વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે. તો તમે એન્ડ સુધી જોઈ રહેજો કે આપણે એમાં મગફળી પણ બતાવીશું ને તેમાં ફૂગ લાગતા પાવડરની માહિતી પણ આપીશું કે કયો વાપરવો જોઈએ, બરાબર. તો ચાલુ કરીએ. આ છે આપણી મગફળી. તો મગફળીની અંદર ઘણા લોકોનો પ્રશ્ન રહેતો છે કે અલગ અલગ પ્રકારની ફૂગની દવા આવતી હોય છે. તો આપણે આખરે આમાં આપીએ છીએ. તો ફૂગની દવા આપણે તમને બતાવી દઈએ કે કઈ છે, બરાબર. તો આ છે ફૂગની દવા, જે થાયોફેનેટ મિથાઇલ 70% है, જે સિસ્ટમેટિક ફંગીસાઇડ છે એક પ્રકારનું, બરાબર. તો એ શું કામ કરે છે? તો ઘણીવાર તમારે ફૂગ લાગતો હોય તો તેને રોકવા માટે જરૂરથી વાપરજો. સાથે યુમિક પણ વાપરી શકો છો, કારણ કે યુમિક વાપરશો તો મગફળીનો ગ્રોથ પણ સારો થશે, બરાબર. તો આ એક જાતનો વાપરી લેવાનો જરૂરથી 100% રિઝલ્ટ મળશે તમને ખેડૂત મિત્રો. તો અવશ્ય વાપરજો. આ શની અંદર આલી શકાય તો તમને એના વિશે વાત કરીએ. તો આપણે જતી રહી મગફળી જુઓ, તમે બતાવી દઈએ. આ મગફળી ગઈ છે. તો તેના માટે તમે ઘણીવાર જો સરખા ફુવારા હેડતા હોય તો ફુવારાની અંદર પણ આલી શકો છો. અને અમે જુઓ ફુવારાના થોડી એડજસ્ટમેન્ટ ન હોવાના કારણે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો, કારણ કે ઘણીવાર ફુવારાની સ્પીડ વધારે હોય છે, ઓછી પણ હોય છે. તો તમે નથી વિચારતા કે ભાઈ ફુવારાની અંદર હાલવાથી આપણે એક સરખું રિઝલ્ટ મળતું નથી. કોઈ બી વસ્તુ ફુવારાની અંદર આપો તેના પહેલાં તમારા ફુવારા નવા હોય તો આપજો, કે ન તો આપજો, કારણ કે ઘણીવાર રિઝલ્ટ નહીં મળે તમને. પણ જો તમે હાથના પંપનો કે ટ્રેક્ટરના પંપનો ઉપયોગ કરીને અવશ્ય આપી શકો છો. આપણે ડ્રોન છે પણ ડ્રોન વાપરવા પણ નથી અપાતું એમ. અને જો આપ્યા પછી તમારે કલાકથી કલાક ફુવારા હાંકવાની જરૂર પડે છે. કલાક સુધી હાંકશો ને તો ઘણું થઈ જશે. તો તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. તો જય હિન્દ ખેડૂત મિત્રો. તો જો આપણે દવા નાખવાનું ચાલુ જ છે, જે આપણે મગફળી જાય છે તેના માટે, બરાબર. તો આપણે તમને બધી જાણકારી આપીએ છીએ. આવીને આવી જાણકારી આપતા રહીશું. જે લોકોને મગફળી જતી હોય તો અવશ્ય નાખજો, બરાબર. તો આપણે હાલ કામકાજ ચાલુ જ છે દવા નાખવાનું. તો સાથે પણ મિક્સ કરી દીધું, બરાબર.